રૂપિયા 170 રૂપિયા છે 6 મહિનાની, અને આમ 120 રૂપિયા મહિનાના કેટલા? 20 રૂપિયા એક મહિનાના 120, ખાલી 6 મહિનાના હા 120 એમ, હા એક મહિનાના 20 રૂપિયા. મારું નામ ભારતીબેન હરેશભાઈ મસરૂ છે. હું બાલ મંદિરમાં સર્વિસ કરું છું, નાસ્તો બનાવું છું ને જુદો જુદો નાસ્તો, પૂરી, સેવ, શક્કરપાડા, તીખર આવે છે, હા લાડવા, મમરાના લાડવા, સિંગની ચીકી બાળકોને આપું છું ને બધી રીતે ચોખ્ખું વ્યવસ્થિત રાખું છું. મારું નામ જસુબેન ઘનશ્યામભાઈ ચૌહાણ. હું બાળ મંદિરમાં 23 વર્ષથી સર્વિસ કરું છું. ધૂન, કીર્તન, પ્રાર્થના, બાળ ગીત, તમારું નામ? ભાવનાબેન વજુભાઈ બારૈયા. હું 11:30 વાગે નિયમિત આવું છું. બાળ મંદિર ખોલું છું, વાળું ચોળું બધું ચોખ્ખાઈ રાખું, ઝાડવાનું પાણી પીવડાવું, એવું બધું ચોખ્ખાઈ રાખું, વાળું ચોળું, ડીશું સાફ કરું, વાસણ ઉઠું, બધા લૂછવા, બધા જાય એટલે વાળવું ચોળું, પાછું બંધ કરું. મંડળ સંચાલિત બાલ મંદિર, ગાંધી મંદિરમાં અને વ્યાયામ મંદિર તેમજ મહિલા મંડળ, આ બધા વિભાગમાં મેનેજર તરીકે હિસાબી રાખું છું અને બાલ મંદિરની દરેક પ્રવૃત્તિ ઉપર સતત દેખરેખ રાખું છું. બહેનો નિયમિત આવે, બાળકોને નિયમિત નાસ્તો મળી રહે એ સતત એની ઉપર મોનિટરિંગ કરું છું અને બાળકોને માટે જે પ્રવૃત્તિ થાય છે, કઈ પ્રવૃત્તિ થાય છે એનું સતત દેખરેખ રાખું છું. ઉપરાંત બાલ મંદિરમાં ચોખ્ખો નાસ્તો આવે એ રીતની વ્યવસ્થા, સારામાં સારું તેલ, પૌષ્ટિક આહાર બાળકોને મળી રહે એ માટે પણ તમામ નાસ્તાની ઉપર દેખરેખ રાખી બહેનો બનાવે છે એની ઉપર હું સતત ધ્યાન રાખું છું અને તમામ બાળકોને નાસ્તો મળી રહે, કોઈ વાલીની ફરિયાદ ન રહે એ માટે પણ હું વાલીઓની મિટિંગ બોલાવી વાલીઓને પૂછપરછ કરું છું અને કોઈ પણ વાલીને કોઈ પ્રશ્ન હોય તો આ માટે મને મળી અને તેનો ઉકેલ લાવું છું અને આ બાબતની તમામ બાળ મંદિરની કોઈ પ્રશ્ન હોય, મુશ્કેલી હોય એની જાણ હું અમારા જ્યોતિન્દ્રભાઈ ટ્રસ્ટી છે એમને નિયમિત કરું છું અને બાળ મંદિરમાં જે નવા 15મી ઓગસ્ટ છે, 26મી જાન્યુઆરી છે, ગાંધી જયંતિ છે, આવા રાષ્ટ્રીય તહેવારોમાં બાળકો ભાગ લે અને બાળકોને આમાં પ્રવૃત્તિ કરતા રહે એવી ક્રિયાત્મક પ્રવૃત્તિઓ પણ અમે કરાવીએ છીએ, એમાં બહેનો મારફત કરાવીએ છીએ અને કોઈ પણ બાળક આમાંથી પૂરેપૂરું સજ્જન થઈ જાય ત્યાર પછી જ બાળકને બીજે મોકલવામાં આવે છે અને બાળકોની અહીંયા આ બાલ મંદિરમાં બાળકોની સાવ ટોકન મામૂલી ફી લઈ અને એને આમાં અભ્યાસ કરાવીએ છીએ. જ્યારે અત્યારે આ ભૌતિક યુગમાં બાળ મંદિરમાં અત્યારે 10-20 હજાર રૂપિયાની ફી છે, ત્યારે રાજુલા સેવા મંડળ એક એવું છે, લગભગ મારા ખ્યાલ મુજબ આખા સૌરાષ્ટ્રમાં પણ આવું નહીં હોય એવું આ બાલ મંદિરમાં પૌષ્ટિક આહાર મળી રહે અને ટોકન 20 રૂપિયા એટલે સાવ મામૂલી. આ 20 રૂપિયામાં બાળકોને અહીંયા મૂકવા આવે છે અને લેવા આવે છે, પરંતુ અત્યારે આ ભૌતિક વાહનોની વ્યવસ્થાના હિસાબે કેટલાક સંખ્યા ઓછી રહે છે, પણ જે આવે છે એની ઉપર પૂરેપૂરું ધ્યાન રાખી અને બાળકોને સતત આવતા રહે અને કોઈ બાળક ગેરહાજર ન રહે અને શા માટે ગેરહાજર છે એની પર અમે ધ્યાન રાખી અને વાલીની પૂછપરછ કરીએ છીએ. એ સિવાય વ્યાયામ મંદિરની પ્રવૃત્તિ પણ ચાલુ કરાવી છે. વ્યાયામ મંદિરમાં રોજ સાંજે 6 થી 8 વિદ્યાર્થીઓ આવે છે અને એક વિદ્યાર્થી દીઠ એમાં વોકિંગ, પછી રનિંગ અને તે મસલના જે કસરતો છે એ કરવામાં આવે છે. વ્યાયામ મંદિરમાં આ તમામ દોડની પ્રવૃત્તિ કરી અને ઇન્સ્ટ્રક્ટર ન હોવા છતાં પણ વ્યવસ્થિત બધા વિદ્યાર્થીઓ આમાં ભાગ લે છે. એ સિવાય આ વ્યાયામ મંદિરમાંથી કેટલાક એવા વિદ્યાર્થીઓ છે જે સંપૂર્ણ તાલીમ લઈ અને હોમગાર્ડ અને પોલીસ સંરક્ષણ જવાનોમાં સિલેક્ટ થયા છે. એ આ સંસ્થા માટે ગૌરવરૂપ છે અને રમતગમતની પ્રવૃત્તિ પણ અહીંયા એટલી જ કરવામાં આવે છે અને બાલ મંદિરને આર્થિક રીતે
સતત આમાં ધ્યાન આપવામાં આવે છે. એ સિવાય કોઈ પણ ભાડાની આ તે પણ સતત ટ્રસ્ટી હારે વાતચીત કરી અને ભાડા વસૂલ કરાવવામાં આવે છે. પીવાના પાણીની વ્યવસ્થા રસોડું બતાવ્યું. રસોડામાં બેસો બસ. હા બસ રેડી રેડી. પાછળ